કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. હું છું હેતલ પટેલ. આપણે અત્યારે જોઈશું ચેપ્ટર 5 ગતિના નિયમોમાં ઢોળાવવાળા વક્રાકાર રોડ પર વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર. લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું કે સમતલ ગોળાકાર રોડ પર, સમતલ વક્રાકાર રોડ પર વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર, અને તે આપણને મળ્યું હતું વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર ટપ મ્યુ આર જી. તેમાં આપણે જોયું હતું કે આ જે ઝડપ જે છે સમતલ રસ્તા પર, વર્તુળાકાર રસ્તા પર, કે પદાર્થના દળ પર આધારિત રાખતી નથી. એટલે કે વાહનનું ગમે તેટલું દળ હોય, એમાં ગમે તેટલા પેસેન્જર બેઠેલા હોય કે કોઈ પણ સામાન મૂકેલો હોય, એના ઉપર આધાર રાખતું નથી. હવે ઢોળાવવાળા વક્રાકાર, તમે કોઈક જગ્યાએ પર્વતીય વિસ્તારમાં જાઓ તો ખ્યાલ આવે કે ઘણા રસ્તા સાપુલિયા જેવા વાંકા ચૂકા હોય, બરાબર છે. એટલે કે ઢોળાવવાળા હોય, ઢોળાવવાળા આખો વળાંક આવતો હોય, તો તેમાં ઝડપ કેટલી રાખી શકાય કે જે વાહનને સલામત રાખે? તો પહેલાં આપણે ફિગર ડ્રો કરી નાખીએ. તો એનો ખાલી ફ્રી બોડી ડાયાગ્રામ એક ડ્રો કરીએ છીએ આપણે. આ તમારો રસ્તો જે વળાંકવાળો હશે એનો ઢોળાવ છે. એ ઢોળાવ માની લઈએ કે એ ઢોળાવ થીટા જેટલો છે. ઓકે. હવે એના ઉપરથી કોઈ વાહન પાસ થાય છે. આ આખો વર્તુળાકાર છે એવું તમારે માનવાનું, અથવા અર્ધ વર્તુળ છે એવું તમે ધારી શકો છો. તો કોઈક વાહન છે એ ગતિ કરે છે. આપણે વાહનની થોડીક આકૃતિ ડ્રો કરી નાખીએ. મારી ફિગર એટલી બધી સારી નથી આવતી. તમે તમારી રીતે પોતાનું ડ્રોઈંગ જે છે એ કરી શકો છો, અથવા ફ્રી બોડી ડાયાગ્રામ કોઈ પણ રીતે તમે જે છે એ પોતાની રીતે ડ્રો કરી શકો છો. એવું જરૂરી નથી કે પરફેક્ટ આકૃતિ, પણ વ્યવસ્થિત લાગવી જોઈએ. આ રીતે તમે એને ડ્રો કરી શકો છો. વાહન જેવું થોડુંક લાગવું જોવું જોઈએ, અથવા તો ફ્રી બોડી લાઈન લંબચોરસ ચોરસ લઈને પછી તમે એના પન્ના દર્શાવી દો તો પણ કોઈ વાંધો નથી. ઓકે. હવે આપણે જોઈએ કે આ વાહનનું વજન જે છે એ કોઈક દળ તો હશે એમ જેટલું, તો ગુરુત્વ પ્રવેગને કારણે જે mg જેટલું બળ જે છે એ તમારું અધો દિશામાં લાગે. એટલે અહીંયા લખી દઈએ કે W ઇઝ ઇક્વલ ટુ mg. હવે આને સંતુલન કરતું લંબ બળ પણ લાગે જ છે, બરાબર છે. કે કોઈ પણ આપણે જે આગળ જોઈ ગયા કે સમતલ રસ્તા ઉપર, એ જ રીતે આમાં પણ લાગવાનું છે કે 3 બળો તો લાગે જ છે, બરાબર છે. પહેલું બળ જે છે એ વજન બળ જેટલું બળ અધો દિશામાં લાગ્યું. હવે બીજું બળ છે કે ઢાળવાળી આ જે તમારી સપાટી જે છે એને સપાટીને લંબ દિશામાં તમારું લંબ બળ લાગશે. પહેલો આપણે થોડુંક કમ્પેરિઝન કરીને બતાવી દઉં. તો આ રીતનો રસ્તો હતો કે અહીંયા તમારું કોઈ પણ વાહન હોય તો લંબબળ આ રીતે લાગતું હતું, અને વજન બળ નીચે, કારણ કે સમતલ રસ્તો છે, ઢોળાવાળો છે. જે સપાટી ટચ થાય છે એને લંબ દિશામાં લંબબળ લાગે. એટલે તમારું લંબબળ જે છે આ સપાટીને લંબ દિશામાં, હંમેશા યાદ રાખજો, નહીં તો કન્ફ્યુઝ થશો. આ જે બળ લાગે છે લંબબળ, એને n તરીકે. હવે આ સપાટી સાથે આટલું ખ્યાલ આવી ગયું. લંબબળ આ તરફ લાગે છે, અને
વાહન ઉપર જતું હશે અથવા નીચે જતું હશે તે પ્રમાણે તમારો ફ્રિક્શન જે છે એ બળ લાગે છે. તો ફ્રિક્શન આ જે સપાટી છે એને તરફ આપણે માની લઈએ કે વાહન ઉપર તરફ જાય છે તો તમારી સપાટીને નીચે તરફ ફ્રિક્શન બળ લાગશે. એ ફ્રિક્શન બળ કેટલા, આ તમારો સ્મોલ એફ તરીકે એ થીટા ખૂણે જ લાગે છે. ઓકે, તો આની બેલેન્સિંગ કન્ડિશન કેવી રીતના લાગવાનું પહેલાં લખી દઈએ કે 3 બળો તમારા લાગે છે. આ જે વાહન છે મુખ્ય 3 બળો લાગે છે. ચિંતા નહીં કરતા, હું થિયરી તમને મોકલાવું છું, એમાંથી લખી લેજો. આમાંથી માત્ર સમજી લેજો, કારણ કે કંઈક વસ્તુ લખવાનું ચૂકી પણ જવાય છે એટલા માટે. તો પહેલું જે છે એ વાહનનું વજન બળ, આ તમને મેં બતાવ્યું હતું. એને W = mg. કઈ દિશામાં લાગે છે? વજન બળ હંમેશા અડધો દિશામાં જ લાગવાનું, એ ઉધ્વ દિશામાં લાગતું નથી, અધો દિશામાં લાગે છે. બીજું બળ છે આ લંબ બળ. લંબ બળ ઢાળવાળી રસ્તાની સપાટીને લંબ, બરાબર છે. લંબ દિશામાં તમારું લંબ બળ લાગે છે, જેને આપણે એન સિમ્બોલ તરીકે દર્શાવેલું છે. હવે ત્રીજું જે બળ લાગે છે એ તમારું ફ્રિક્શન બળ. તે હંમેશા રસ્તાની જે સપાટી હોય એને સમાંતર જ લાગે. ફ્રિક્શન બળ ઢોળાવાળ હોય કે સમતલ હોય, ફ્રિક્શન બળ આ રીતે જ લાગે. અને એ હંમેશા કેન્દ્ર તરફ અત્યારે હશે, કારણ કે વર્તુળાકાર વસ્તુ છે એટલે કેન્દ્રગામી બળ જે છે તમારું ફ્રિક્શન બળ દ્વારા જ પૂરું, ફ્રિક્શન બળના સમાંતર ઘટક દ્વારા પૂરું પાડવામાં આવે છે, બરાબર છે. પહેલાંમાં ડાયરેક્ટ માત્ર ફ્રિક્શન બળ જ પૂરું પાડે છે, કારણ કે આ તરફ તમારું ફ્રિક્શન Fs જેટલું લાગશે સપાટીને સમાંતર. તો જે રસ્તાની સપાટીને સમાંતર કેવી લાગે છે? ફ્રિક્શન બળ. આટલું ક્લિયર થઈ ગયું. આ વાહન ઢાળવાળી સપાટી છે તો પણ 3 બળો જ લાગે છે. એક તો વજન બળ અધો દિશામાં, પછી લંબ બળ જે છે એ ઢાળવાળી સપાટીને લંબ દિશામાં, બરાબર છે, આને લંબ દિશામાં. અને ફ્રિક્શન બળ ઘર્ષણ બળ એ તમારી જે ઢાળવાળી સપાટી હોય એને સમાંતર લાગશે. હવે આના ઉપર તો તમારું ઉપર નીચે એ રીતે નહીં થાય. એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં હવે તમારે એને છૂટા પાડવાના છે. ઓકે, તો જ એનું સંતુલન કરી શકાય. કે સંતુલન સ્થિતિમાં તમારા જે તે બધા જે બળો છે એનો સરવાળો શૂન્ય થાય. અને અસંતુલિત સ્થિતિ હોય તો બધા બળો, જો સંતુલિત સ્થિતિ, આ જરાક સાંભળી લેજો કારણ કે આ વસ્તુ યુઝ થાય છે. સંતુલિત સ્થિતિ ક્યારે હોય કે તો સમેશન ઓફ એફ ઓફ બરાબર 0 થાય. એફ એટલે સમેશન ઓફ fx એક્સ ઘટકનો સરવાળો, સમેશન ઓફ fy બરાબર સમેશન ઓફ fz, 3 જે ભાગ છે એ બધાનો સરવાળો શૂન્ય થાય તો સંતુલિત કહેવાય. ઓકે, અને અસંતુલિત સ્થિતિ હોય ત્યારે શું લેવાનું છે અત્યારે કહી દેવું છે, કારણ કે આમાં જરૂરી જ પડશે, આગળ આપણે થોડીક ચર્ચા કરવાના રહીએ છીએ. તો અસંતુલિત સ્થિતિ હોય, અસંતુલિત સ્થિતિ એટલે કે પદાર્થ જે છે એ ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ ન હોય. તો અસંતુલિત સ્થિતિમાં તમારે ન્યૂટનના ગતિના બીજા નિયમનો યુઝ કરવાનો છે કે F = m. ઓકે, આ રીતે તમારે ઉપયોગમાં કરવાનો છે. આનો યુઝ છે અમુક ટાઈમે દાખલામાં થશે. અત્યારે લખવાનું હોય તો આ બધું લખવાની જરૂર નથી. આટલેથી ચાલુ કરીએ. હવે આના ઘટકો લેવા પડશે તમારા એક્સ એક્સિસ અને વાય એક્સિસને અનુસાર. તો આ તમારે માની લો કે તમારી વાય એક્સિસ છે અને આ જે છે એ એક્સ એક્સિસ. આજે તમારી આ જે સપાટીને સમાંતર એ તમારી એક્સ એક્સિસ. ઓકે, તો લંબ બળ જે છે એ તમારી આની સાથે જે ખૂણો બનાવે છે એ થીટા છે. લંબ બળ આની સાથેનો ઘટક થીટા ખૂણો બનાવે છે, એટલે લંબ બળનો વાય એક્સિસનો ઘટક કયો થશે? અહીંયાથી એવું લાગે ને ની ખ્યાલ આવે તો આ રીતે જરાક ડ્રો કરી દેવાનો, બરાબર છે. આ લંબ ભાગ થઈ ગયો, આ વિકર્ણ થઈ ગયો.
વિકર્ણ એટલે એનું મૂલ્ય n તરીકે લેવાનું. આપણને જોઈએ છે આ ભાગનું મૂલ્ય. તો શું થશે? આ પાસેની બાજુ છે એટલે n cos થીટા. અન્ડરસ્ટુડ? અને આ ભાગ આ તમારું ઝેડ જેવું થાય એટલે અથવા તો આ ભાગનો ઘટક કયો થશે? n sin થીટા. એટલે આ તમારું મૂલ્ય આવશે n sin થીટા. ક્લિયર? તે જ રીતે ફ્રિક્શન આ ભાગ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. ઓકે, તો એના અનુરૂપ ફ્રિક્શન અધો દિશામાં લાગે છે એટલે તમારી અહીંયા આ તરફ આવશે અને આ બાજુની સાઈડે છે. આની દિશા હોય એ પ્રમાણે દિશા લેવાની. આ બાજુ છે એટલે એના અનુરૂપ ઘટકો આ રીતે તમારા આવશે. હવે ફ્રિક્શનના ઘટકો કયા કયા આવે છે? તો એફનું આ થીટા ખૂણો છે, આખો ઝેડ બને એટલે એને અનુરૂપ આ તમારો થીટા ખૂણો થઈ જાય. ક્લિયર? આમાં પણ એવું જ થાય છે. તમે લંબ ડ્રો કરીને કરો ને તો આવી જાય. તો થીટાની પાસેની બાજુ એટલે તમારું થશે એફ કોસ થીટા અને બીજો જે આ લંબ ઘટક છે એ તમારો થાય એફ સાઇન થીટા. ક્લિયર? આ વસ્તુ તમારે યાદ રાખવું પડે. તો તમારે લખવું હોય તો કે લંબબળના ઘટકો કયા કયા એવા? લંબબળ એટલે તમારું આ એના ઘટકો આવ્યા n cos થીટા. n cos થીટા કઈ દિશામાં જાય છે? ઉર્ધ્વ દિશામાં. અને બીજો ઘટક કયો આવ્યો? n sin થીટા. એની દિશા કઈ છે? સમક્ષિતિજ દિશામાં. ઓકે, એટલે લંબબળના n cos થીટા ઉર્ધ્વ દિશામાંના ઘટકો, n sin થીટા સમક્ષિતિજ દિશામાંનો ઘટક થશે. તે જ રીતે તમારું ફ્રિક્શન માટે, ઘર્ષણ માટે, તો ઘર્ષણના અનુરૂપ ઘટકો f sin થીટા કઈ દિશામાં છે? અધો દિશામાં. અને f cos થીટા કઈ દિશામાં છે? તમારા સમક્ષિતિજ સમતલની દિશામાં. આ સમક્ષિતિજ સમતલ કહેવાય. તો એ સમક્ષિતિજ સમતલની દિશામાં f cos થીટા છે. હવે આકૃતિ ઉપરથી આપણે લઈ લઈએ. આકૃતિ પરથી પહેલાં આપણે લઈ લઈએ y દિશામાંના ઘટકો, પછી લઈ લઈએ x દિશામાંના ઘટકો. તો આકૃતિ પરથી વાહન જે છે એના ઉપરથી કોઈ બળ લાગે છે? ઉર્ધ્વ દિશામાંથી કોઈ બળ લાગે છે? કોઈ પ્રકારનું બળ લાગતું નથી. એટલે એના જે y દિશામાંના ઘટકો જે છે એનો આપણે સંતુલિત છે એવું ધારી લઈએ. બરાબર છે? ઉપરથી કોઈ બાહ્ય બળ લાગતું નથી કે નીચેથી પણ કોઈ પ્રકારનું બળ લાગતું નથી. એટલે સંતુલિત અવસ્થા છે. એટલે આકૃતિ ઉપરથી તમારું ઉર્ધ્વ દિશા, ગાડી પર કોઈ બળ નથી લાગતું. બરાબર છે? ઉર્ધ્વ દિશામાં. અધો દિશામાં તો લાગશે કારણ કે કોઈ પણ એક દિશામાં તો જાય છે. આકૃતિ પરથી ઉર્ધ્વ દિશામાં બળ લાગતું નથી. ઉર્ધ્વ દિશામાં બળ લાગતું નથી એટલે જે તે ઘટકોનો આપણો સરવાળો શૂન્ય થવો જોઈએ. બરાબર છે? તો એના ઉપરથી ઉપરની દિશામાં કયો છે? માત્ર n cos થીટા. એટલે n cos થીટા ઇઝ ઇક્વલ ટુ બાકીના તો બધા અધો દિશામાં જ છે. તે બંને સરખા હોય તો બેલેન્સિંગ કન્ડિશન રહે, સંતુલિત અવસ્થા રહે. એટલે n cos થીટા ઇઝ ઇક્વલ ટુ થશે તમારો આ mg ઘટક છે, mg પ્લસ f સાઇન થીટા. ક્લિયર? હવે mgને કરતાં બનાવી દઈએ તો ધેરફોર mg ઇઝ ઇક્વલ ટુ આ n cos થીટા માઇનસ f સાઇન થીટા થાય. f સાઇન થીટાને આ બાજુ લઈ લીધું તો n cos થીટા માઇનસ f સાઇન થીટા થાય અને આપી દઈએ સમીકરણ 1. એ જ રીતે તમારા સમક્ષિતિજ દિશામાંના ઘટકો. તો પદાર્થ જે છે વર્તુળાકાર અવસ્થામાં ફરે એટલે સમક્ષિતિજ દિશામાં. બરાબર છે? આ રીતે તમારો આ સપોઝ ઢાળ હોય તો કંઈ નહીં, પણ એ ઢાળ જે છે એ વર્તુળાકાર છે. તમારો આ રીતનો ઢાળ તો હશે જ, પણ વર્તુળાકાર છે. વર્તુળાકાર દિશામાં ફરે તો શું થાય કે
એને જરૂરી કેન્દ્રગામી બળ જે છે એના સમસ્થિતિ દિશામાંના ઘટકો પૂરા પાડે. તે એનનો ઘટક પણ હોઈ શકે અને એફનો ઘટક પણ હોઈ શકે. ઓકે, એટલે પદાર્થ વર્તુળાકાર ગતિમાં છે તો સમસ્થિતિ દિશામાંના જે પણ ઘટકો હશે એને એનું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કેન્દ્રગામી સમસ્થિતિ દિશામાં બરાબર છે, કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે એફસી ઇઝ ઇક્વલ ટુ સમસ્થિતિ દિશામાંના બીજા ઘટકો કયા કયા છે તો બંને એક જ સાઈડે છે એટલે બંનેનો સરવાળો થશે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા થાય. ક્લિયર? આટલે સુધી આવી જશે. એફસી ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. પણ કેન્દ્રગામી બળ આપણે જાણીએ છીએ સૂત્ર કે mv સ્ક્વેર અપન આર એ કેન્દ્રગામી બળ માટેનું સૂત્ર છે. તો mv સ્ક્વેર અપન આર ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. અને સમીકરણ નંબર આપી દઈએ 2. હવે તમારું સમીકરણ 1 અને 2 એનો ગુણોત્તર લઈએ અથવા તો સમીકરણ 2/1 સમીકરણ 2 ને 1 વડે ભાગતા તો શું થાય mv સ્ક્વેર અપન આર અને ડિવાઈડ બાય mg થઈ જાય ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા ડિવાઈડ બાય એન કોસ થીટા માઇનસ ઓફ એફ સાઇન થીટા. ક્લિયર? એમ કેન્સલ. ધેરફોર વી સ્ક્વેર અપન આર જી ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ cos theta divided by n cos theta minus of f sin theta. ક્લિયર? હવે વાહનની મહત્તમ સલામત ઝડપ આપણે શોધવાની છે, વી મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મહત્તમ ઝડપ વખતે ફ્રિક્શન કેટલું લાગશે મેક્સિમમ? તો મેક્સિમમ ફ્રિક્શન જે લાગે છે એ તમારું મ્યુ એસ એન જેટલું લાગે છે. ત્યારે તમારી ઝડપ જે છે એ વી મેક્સિમમ જેટલી તમને મળશે. દેખાય છે? આને થોડુંક મૂકું છું એટલે તમને પણ આધાર રહે. એટલે આ સૂત્ર જે આવે છે તમારું એની અંદર એફ મેક્સિમમ અને વી મેક્સિમમ કરી નાખીએ તો મહત્તમ સલામત ઝડપ મળી જાય. તો વી સ્ક્વેર maximum upon rg is equal to n sin theta plus f maximum cos theta divided by n cos theta minus of f maximum sin theta. f ની કિંમત મૂકી દઈએ તો n sin theta divided by n cos theta plus mu s n cos theta minus of mu s n sin theta. n કોમન છે ઉપર નીચે એ તમારો કેન્સલ આઉટ થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા ડિવાઈડ બાય કોસ થીટા માઇનસ ઓફ મ્યુ એસ સાઇન થીટા. હવે આ જે પદ છે એમાં ઉપર નીચે દરેક પદને આપણે કોસ થીટા વડે ભાગી નાખીએ એટલે શું થશે સાઇન થીટા ડિવાઈડ બાય કોસ થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા કેન્સલ એટલે તમારું થઈ જાય 1 ડિવાઈડ બાય કોસ થીટા 1 થઈ જશે માઇનસ ઓફ મ્યુ એસ સાઇન થીટા અપન કોસ થીટા. અને તમે જાણો જ છો કે સાઇન થીટા અપન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. સો યોર ઇક્વેશન ટેન થીટા પ્લસ મ્યુ એસ 1 માઇનસ મ્યુ એસ અને લખવાનું ટેન થીટા થશે. આપણને જોઈએ છે વી સ્ક્વેર મેક્સિમમ તો એને કરતા બનાવી દઈએ તો આરજી તમારી ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય તો આરજી કૌંસમાં
પ્લસ ચિહ્ન છે એટલે આગળ પાછળ લખી શકો, મ્યુ એસ પ્લસ ટેન થીટા પણ લખી શકો છો. અને તમે 1 માઇનસ ઓફ મ્યુ એસ ટેન થીટા. ધેરફોર વી મેક્સિમમ, તો એનું વર્ગમૂળ કાઢે તો આ વર્ગમૂળમાં આવી જાય આરજી કૌંસમાં મ્યુ એસ પ્લસ ટેન થીટા અપન 1 માઇનસ ઓફ મ્યુ એસ ટેન થીટા. ઓકે, આ તમારું સૂત્ર થશે. મેક્સિમમ ધોળાવાળા વક્રાકાર માર્ગ પર મહત્તમ ઝડપ માટેનું સમીકરણ છે. સમતલ રસ્તા ઉપર કયું જોયેલું આપણે કે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ મ્યુ એસ આર જી. આપણે આ જોયેલું. આરજી તો બંનેમાં સેમ જ આવવાના. હવે મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. એટલે આની મૂલ્ય જે છે કંઈક વધારે આવશે, બરાબર છે. આનું મૂલ્ય થોડું વધારે આવશે આ મ્યુ એસ કરતાં, આટલું કૌંસમાંનું. સો તમારી ધોળાવાળા વક્રાકાર માર્ગ પર જે મહત્તમ ઝડપ જે છે એ સમતલ માર્ગ કરતાં વધારે રાખી શકાય છે. એટલે આનું મૂલ્ય છે ઇઝ ગ્રેટર આના કરતાં. એટલે ધોળાવાળા પર આ છે ને કોઈ વાર પૂછાય છે, ધોળાવાળા માર્ગ પર જે મહત્તમ ઝડપ જે છે એ વધારે છે સમતલવાળા માર્ગ કરતાં. ને ધોળાવાળા માર્ગ પર તમે વધારે ઝડપથી, ને આમાં પણ તમે જોઈ શકો છો કે એમ કશે નથી. એટલે આ સૂત્ર પણ વાહનના દળ કે વાહનમાં કેટલો સામાન ભરેલો છે, કેટલા પેસેન્જર ભરેલા છે એના ઉપર આધાર રાખતો નથી. દરેક વાહન માટે એની મેક્સિમમ ઝડપ જે છે એ સમાન હોવી જોઈએ. અને આગળ જોયું તે જ પ્રમાણે જો મેક્સિમમ ઝડપ કરતાં વધારે ઝડપથી તમે હાંકવા જાઓ, વાહન ચલાવવા જાઓ તો શું થશે, તમે રસ્તાની બહાર ફેંકાઈ જશો. એટલે લખેલું હોય છે કે આટલી સ્પીડ, મેક્સિમમ આટલી સ્પીડ, તો એનીથી વધારે તમારે વાહન હંકારવું જોઈએ નહીં. હવે સપોઝ ધારો કે આ સૂત્રનો નંબર આપી દઈએ તો, કે ધારો કે તમારો ઢાળ જે છે એ લીસો છે, બરાબર છે, લીસા વક્રાકાર માર્ગ પર, તો તમારું મ્યુ એસ બરાબર 0 થઈ જાય. ઢાળ જ્યારે લીસો હોય, લીસા વર્તુળાકાર માર્ગ પર મ્યુ એસ બરાબર 0 થઈ જાય તો તમારી ઢાળવાળા રસ્તા લીસા વક્રાકાર માર્ગ પર ઝડપ કેટલી આવશે, તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આરજી. તમારો આ પદ શૂન્ય થઈ જાય એટલે શું આવશે, આરજી ટેન થીટા. તો આ જે ઝડપ છે એને ઘણીવાર V0 તરીકે પણ દર્શાવવામાં આવે છે અને એને કહેવાય છે ઓપ્ટિમમ ઝડપ. આ ઘણીવાર પૂછાય છે કે ઓપ્ટિમમ ઝડપ શોધો. ઓપ્ટિમમ ઝડપ એટલે ઢાળવાળા લીસા વક્રાકાર માર્ગ પરનું જે વાહનની જે મેક્સિમમ ઝડપ છે એને ઓપ્ટિમમ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિમમ અંડર રૂટ ઓફ આરજી ટેન થીટા. ઓકે, આ તમારે યાદ રાખવાનું રહેશે. એટલે આમાં કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ પ્રકારનો ફાળો રહેતો નથી. એટલે આવા લીસા માર્ગ પર ટાયર જે છે એને ઓછો ઘસારો લાગે છે, જેને ઓપ્ટિમમ ઝડપ કહેવામાં આવે છે. હવે ઢાળવાળા કોઈ રસ્તા ઉપર, બરાબર છે, તમારે વાહન થોભાવવું હોય તો શું કરવું પડે, તો એના માટેની કન્ડિશન છે કે ટેન થીટા ઇઝ લેસ દેન ઇક્વલ ટુ મ્યુ એસ થવું જોઈએ. તમારો જે ટેન થીટાનું જે પણ મૂલ્ય હશે, તમે જે રીતે પાર્ક કરવાના છે એવી જગ્યા ઉપર પાર્ક થશે કે જ્યાં તમારું ઘર્ષણ બળનું મૂલ્ય વધારે રહે તમારા એંગલ કરતાં. ઓકે, તો આ રીતે તમારે વાહન જે છે એ ઢાળવાળા રસ્તા ઉપર પાર્ક કરી શકાય છે. અને તે ટાઈમે તમારી જે ઝડપ છે એ વી ઇઝ લેસ ધેન V0. ઓપ્ટિમમ ઝડપ છે એના કરતાં તમારી ઝડપ જે છે એ ઓછી હોવી જોઈએ, તો જ તમારું જે વાહન છે, તમારું વાહન ઊંચા ભાગ તરફ
વેગ એનો લાગશે. ઓપ્ટિમમ ઝડપ કરતાં ઓછી લાગે તો તમે ઊંચા ઢાળવાળા રસ્તાઓ ઉપર એની ટોચ તરફ તમારો ભાગ રહેશે વાહનનો. ઓકે, અત્યારે પાછું રિપીટ કરાવી દઉં. પહેલાંના કરતાં થોડુંક તમારે વધારે યાદ રાખવાનું છે. પહેલાંમાં વાંધો આવે તેવો નથી. સમતલ વક્રાકાર રસ્તા ઉપર પાછું તમને બતાવી દઉં કે ધોળાવાળા વક્રાકાર રોડ પર મહત્તમ ઝડપ શોધી કેવી રીતના શોધાય છે. ધોળાવાળો માર્ગ છે, થીટા એંગલે ધોળો છે, બરાબર છે. આ વાહન છે, તો વાહન છે એના પર મુખ્ય 3 પ્રકારના. વાહનનું વજન બળ mg અધો દિશામાં. બીજું જે લંબ બળ લાગે છે તે કોને અનુસાર લાગે છે, તો ઢાળવાળી રસ્તાની સપાટીને લંબ દિશામાં, બરાબર છે. અને બીજું લાગે છે કે રસ્તાની ઢાળવાળી સપાટીને સમાંતર જે બળ લાગે છે એ તમારું ફ્રિક્શન બળ લાગે છે. હવે એના માટેનું કેલ્ક્યુલેશન માટે આપણે એક્સ એક્સિસના ઘટકો લેવું પડે અને વાય એક્સિસના ઘટકો લેવું પડે, બરાબર છે. કારણ કે અમુક એંગલે લાગે છે, અંગલે લાગે છે તે ટાઈમે. જો સીધું જ 90 ડિગ્રી લાગતું હોય તો કોઈ વાંધો નથી. તો લંબબળના ઘટકો થીટા એંગલે લાગે છે, તો આ તમારો એક ઘટક એન કોસ થીટા જે ઉધ્વ દિશામાં લાગશે અને એન સાઇન થીટા સમક્ષિતિજ દિશામાં. તે જ રીતે ઘર્ષણ બળના ઘટકો અધો દિશામાં એફ સાઇન થીટા જેટલું અને સમક્ષિતિજ દિશામાં એફ કોસ થીટા. હવે આકૃતિ ઉપરથી ઉધ્વ દિશામાં કોઈ મોટે ભાગે તમારો ગાડીની ઉપર જે છત છે એના ઉપરથી કોઈ બાહ્ય બળ લાગતું નથી, એટલે એ ગાડી જે છે એ સંતુલિત રહી છે, એ નીચે દબાઈ જતી નથી. એટલે ઉધ્વ દિશામાં બળ લાગતું નથી, એટલે એન કોસ થીટા જે છે કોને સમતુલે છે, mg પ્લસ એફ સાઇન થીટાને. mgને કરતાં બનાવે તો એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા થઈ જાય. એ જ રીતે સમક્ષિતિજ દિશામાં જે પણ બળ લાગે છે એ વાહનને વર્તુળાકાર માર્ગ પર કેન્દ્રગામી બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે સમક્ષિતિજ દિશામાં બળ લાગે તે કોના બરાબર થાય છે, તો કેન્દ્રગામી બળ દ્વારા. એફસી ઇઝ ઇક્વલ ટુ તમારું થશે એફસી ઇઝ ઇક્વલ ટુ આની અંદર એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. એટલે એફસી ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. પણ કેન્દ્રગામી બળ માટેનું અથવા તો ત્રિજ્યાવર્તી બળ માટેનું સૂત્ર છે mv²/r ઇઝ ઇક્વલ ટુ થશે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. હવે સમીકરણ 2 છે એને 1 વડે ભાગવામાં આવે તો તમારું સૂત્ર જે મળશે તો v²/rg ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા એન સાઇન થીટા માઇનસ એફ સાઇન એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. હવે મહત્તમ ઝડપ જોઈએ છે આપણને, તો મહત્તમ ઝડપ ટાઈમે તમારું ફ્રિક્શન કેટલું લાગે છે, તો એફ મેક્સિમમ મ્યુએસ ઇન્ટુ એન જેટલું લાગે છે. એને આ સૂત્રની અંદર તમે મૂકી દો તો તમારું આવશે v² મેક્સિમમ rg ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ મ્યુ એસ એન કોસ થીટા એન કોસ થીટા માઇનસ ઓફ મ્યુ એસ. બધામાં તમને એન કોમન દેખાઈ નીકળી જાય એટલે તમારો આવશે સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા અપન કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. આ દરેક પદ જે છે ઉપરના અને નીચેના એને કોસ થીટા વડે ભાગતા, કોસ થીટા વડે ભાગવામાં આવે એટલે સાઇન થીટા પણ કોસ થીટા, કોસ થીટા કોસ થીટા એટલે મ્યુ એસ 1 માઇનસ ઓફ મ્યુ એસ સાઇન થીટા પણ કોસ થીટા. આપણે જાણીએ છીએ કે સાઇન થીટા પણ કોસ થીટા બરાબર શું થાય, ટેન થીટા. એટલે તમારું સૂત્ર થશે ટેન થીટા પ્લસ મ્યુ એસ 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો v² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ rg મ્યુ એસ પ્લસ ટેન થીટા પણ 1 માઇનસ ઓફ મ્યુ એસ ટેન થીટા. એટલે વી મેક્સિમમ બરાબર તમારું સૂત્ર આવશે rg મ્યુ એસ પ્લસ ટેન થીટા અપન 1 માઇનસ ઓફ મ્યુ એસ ટેન થીટા. આ સૂત્ર જે છે એ મેક્સિમમ ઝડપ માટેનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ છે ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમ ઝડપ ક્યારે મળે કે તમારો ઢાળવાળો વક્રાકાર માર્ગ હોય તે લીસો હોય, કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ ન લાગતું હોય ત્યારે તમારી ઓપ્ટિમમ ઝડપ મળે. ત્યારે તમારું મ્યુ એસ બરાબર 0 થશે. એટલે સૂત્રમાં શું થશે કે મ્યુ એસ આ પદ 0 થઈ જાય, આ પદ 0 થઈ જાય એટલે ટેન થીટા બચે. એટલે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર ઓફ rg ટેન થીટા થાય, જેને ઓપ્ટિમમ ઝડપ v0 વડે દર્શાવવામાં આવે છે. અને ઢાળવાળા રસ્તા ઉપર તમારે વાહન થોભાવવું હોય તો તેના માટેની કન્ડિશન છે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું કોઈ વાર પૂછાય છે કે ટેન થીટા ઇઝ ઓલવેઝ લેસ ઓર ઇક્વલ ટુ મ્યુ એસ જેટલો થવો જોઈએ, તો જ તમે ઢાળવાળા રસ્તા ઉપર વાહનને થોભાડી શકો છો. ઓકે, અને ઢાળવાળા બીજું કહી દઉં કે ઢાળવાળા રસ્તા પરની મહત્તમ ઝડપ તમારા સમતલ વર્તુળાકાર માર્ગના મહત્તમ ઝડપ કરતાં વધારે હોય છે. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. 1-2 વાર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે.
ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ. થિયરી હું તમને મોકલાવીશ વોટ્સઅપ પર, જે તમારે લખવાની છે. અને આ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી થિયરી છે, એને રિલેટેડ દાખલા પણ ઘણા પૂછાય છે. એટલે આ થિયરી તમારે વ્યવસ્થિત કરી નાખવાની. નહીં સમજ પડે તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, બાય.